પાંચમા ધોરણમાં ભણું છું. મારો આજનો વિષય છે સ્વચ્છતા અભિયાન. ભારતને સ્વચ્છ અભિયાન એ ભારત સરકારનો પ્રશંસનીય પ્રયાસ છે. જો જોવામાં આવે તો આપણી આજુબાજુને સ્વચ્છ રાખવાની આપણી નૈતિક જવાબદારી છે. જો દરેક પોતાની જવાબદારીઓથી વાકેફ હોય તો આ અભિયાનની જરૂર જ ના પડી હોત. શરમજનક બાબત છે કે દરેક વ્યક્તિ પોતાનું ઘર સાફ કરે છે, પરંતુ તેની બધી ગંદકી બહાર રસ્તાએ, શેરીઓ અને ચોક પર ફેંકી દે છે. તેઓ નથી માનતા કે આપણો દેશ એ આપણું ઘર છે, તેને સ્વચ્છ રાખવાનું આપણું કામ છે. કોઈ પાડોશી કે બહારના વ્યક્તિ તેને સાફ કરવા નહીં આવે તો આપણે તેને સાફ કરવું પડશે. વડાપ્રધાન બન્યા પછી માનનીય શ્રી નરેન્દ્ર મોદીભાઈએ ગાંધી જયંતિના અવસર પર 2 નવેમ્બર 2014ના રોજ આ અભિયાનની શરૂઆત કરી હતી. ભારતને સ્વચ્છ બનાવવા પરિવર્તન અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. ભારતને સ્વચ્છ જોવાનું ગાંધીજીનું સ્વપ્ન આસપાસની જગ્યા સ્વચ્છ રાખવાનું કહેતા. સ્વચ્છ ભારત દ્વારા ખાસ કરીને ગ્રામીણ વિસ્તારના લોકોને જાગૃતિ લાવવાની છે. તેઓ શૌચાલયનો ઉપયોગ કરે અને ખુલ્લામાં ન જાય તે તમામ રોગો પણ ફેલાવે છે. આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા 22મી જાન્યુઆરી 2015ના રોજ હરિયાણાના પાણીપત શહેરમાંથી બેટી બચાવો બેટી પઢાઓ યોજના શરૂ કરવામાં આવી હતી. દુનિયાની આપણે કલ્પના પણ કરી શકશું. દુનિયામાં સ્ત્રી જ ન હોય તો સંસાર કશું જ કામનો નથી. પ્રતિકુમાર રાકેશભાઈ ઠાકોર છે. હું 5મા ધોરણમાં ભણું છું. મારો આજનો વિષય છે પાણી બચાવો. આપણે બધા જાણીએ છીએ કે પાણી આપણને અને પૃથ્વી પરના અન્ય જીવોને જીવનદાન આપે છે. પૃથ્વી પર માનવ જાતિઓના આયુષ્ય માટે પાણી ખૂબ જ જરૂરી છે. જગદીશભાઈ કિરણભાઈ છે. હું 5મા ધોરણ ભણું છું. મારો આજનો વિષય છે વૃક્ષારોપણ. વૃક્ષો આપણા સાચા મિત્રો છે, કારણ કે વૃક્ષો આપણને માંગ્યા વગર ઘણું બધું પ્રદાન કરે છે. ઉનાળાની ઋતુમાં વૃક્ષો આપણને છાંયડો આપે છે, જેના કારણે આપણે થોડો સમય ઠંડી ઠંડી હવા મેળવીને જીવન યોગ્ય રીતે જીવી શકીએ છીએ. વૃક્ષો આપણને ફળ ફૂલ લાકડું વગેરે આપે છે. વૃક્ષો વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ મેળવીને આપણા માટે ઓક્સિજન પ્રદાન કરે છે. એવું કહેવાય છે કે દરેક વ્યક્તિને જીવનમાં એક વૃક્ષ વાવવા જોઈએ, કારણ કે વૃક્ષો આપણને જીવનભર સાચા મિત્રની જેમ મદદ કરે છે. ઉનાળામાં આપણે લાલચ વગર છાંયડો ખાઈએ છીએ, ફળ ફૂલ લાકડા પણ આપીએ છીએ. આજના સમયમાં જોવા જઈએ તો હવામાનનું ચક્ર ખોરાઈ ગયું છે. ચોમાસાની ઋતુમાં પણ વરસાદ પડતો નથી. સરસ. આપણો ભારત દેશ સદીઓ પહેલા સંસ્કારી સમાજ ધરાવતો હતો. ગુટખા વ્યસન કરે છે. હવે પાછું એક નવું વ્યસન આવ્યું છે, મોબાઈલનું વ્યસન, જેમાં અડધા લોકો બહાર નીકળ્યા છે, અડધા લોકો આ વ્યસનમાં જોડાયેલા છે. તેથી આપણે આ વ્યસન કરવું જોઈએ નહીં. એનું નામ છે જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ. એ યોજના અંતર્ગત આપણે 5મા ધોરણમાં 3 બાળકો ભણતા. એ 3 બાળકો પાલનપુરની જે આદર્શ વિદ્યાલય છે એમાં નંબર હતા. અહીંથી આપણે ખાલી જે શીખવાડી દઈએ આપણે એમને કોઈ બીજી વિશેષ તૈયારી કરાવી નથી. બીજી બધી શાળાઓમાં તો પેલા પીએચ શિક્ષકો હોય એ વિશેષ તૈયારી કરાવે કલાક. આપણો તો 1 થી 5 જે અભ્યાસક્રમ હતો એ જ એમને શીખવાડ્યો.
તો ત્રણેય બાળકો પાસ થાય છે આપણી પરીક્ષા, બરાબર? એટલે એ બહુ મહત્વનું કહેવાય આપણા માટે. શાળા નાની હોય પણ ત્રણેય બાળકો પાસ થયા. એમાં જે પેલા ગૌતમ દેવાભાઈ છે ને એને તો 74 માર્ક્સ આવ્યા. એને 20,000 રૂપિયા સ્કોલરશીપ મળશે એક વર્ષની. ભણશે કેવું? પ્રાઇવેટ સ્કૂલમાં જાય તો 20,000 અને ગવર્મેન્ટ સ્કૂલમાં જાય તો 5,000. બરોબર? એટલે જો તમે મહેનત કરો અને આ રીતે સરકાર હવે શું કહે છે, સરકારી શાળાઓ લગભગ બંધ કરવાની અને પ્રાઇવેટ સ્કૂલોમાં જ બાળકોને મૂકવાની રાખવાનું છે. એટલે જેમ મને અહીંથી પરીક્ષાઓ લેવામાં આવશે, પરીક્ષામાં જેના સારા માર્ક આવશે ને એને શિષ્યવૃત્તિ મળશે. બરોબર? એને 63 ગુણ આવ્યા અને પછી અમૃતજીનો પાક એને 59 માર્ક આવ્યા. એને પછી ઓછા આવ્યા. એટલે એને મહેનત ઓછી કરી. જો તમે મહેનત કરો તો આ સ્પર્ધાનો યુગ છે, તમને આગળ જવાની તક છે. સરકારી સ્કૂલોમાં સારી સ્કૂલમાં નંબર લાગશે. હા, નહીં પાસ. આ 8મા ધોરણમાં લેવાય પરીક્ષા અને 5મા ધોરણમાં લેવાય. પછી એવા 9 પરીક્ષા આપી સરકાર તરફ. તમને એવું લાગતું છે આપણી શાળા ભલે નાની રહી, 1 થી 5 ધોરણની શાળા આપણા બધા આવા વાત નહીં. આ બહુ અગત્યનું છે. આપણા સેન્ટરની 5 શાળાઓ છે. બરોબર? લાલાવાડા, અમુક જોવા જઈએ લાલાવાડા, ઓબેથા, રતનપુર, લોકનિકેતન અને મેરવાડા, આવી 5 શાળાઓ તો ખરી. પછી પેલી ઇંગ્લિશ મીડિયમ ભટોળની શાળા રહી, આરવી ભટોળ, લાલાવાડા, અને આશ્રમ શાળા અને વડલા સેન્ટરની બધી 13 શાળાઓ થઈ. બરોબર? આ બધી શાળાઓમાં બી ગ્રેડ આવ્યો છે. આખી શાળાનું સમગ્ર એમાં ભણવાનું જોવાનું આવે, બાળકોનો અભ્યાસ, શાળાનું પરિસર, ગામ લોકોની મદદ, તમે કેવા બાળકોનો પ્રવાસ કરાયો છે, ત્યાં ભોજન, બધું સ્વચ્છતા, તમામ વિષયોને આવરી લેવામાં આવે અને એમાંથી એનું ગુણાંકન કરવાનું. એટલે આપણે હાઈસ્કૂલના એક સાહેબ આવ્યા હતા એટલે દરેક શાળામાં આવી સાહેબો ગોઠવેલા છે. બરાબર? તો આપણી શાળાનો A ગ્રેડ આવ્યો. બોલો, બધી શાળામાં બી આવ્યો અને આપણી શાળામાં A ગ્રેડ આવ્યો. એટલે આપણા માટે ખરેખર ખૂબ ધન્યવાદ કહેવાય. નાની શાળા અને એ ગ્રેડ લાવી અને એમને સર્જ્યો કે ભાઈ આ મોટી મોટી શાળાઓ છે, આટલી બધી અને આટલા સરસ કાર્યક્રમ થાય તો એ ગ્રેડ ના આવ્યો, અમને કેમ એ ગ્રેડ આવ્યો? તો ફરી ચેકિંગમાં સાહેબ આવ્યા કોંગ્રેસથી, એમને કેવી હોય એમને જોયું બધું તો પેલા સાહેબે જે માર્કિંગ કર્યું હતું ને બરોબર. એટલે એમાંથી આપણને સહેજ પણ માર્ક ઓછા નહીં કર્યા. ફરીથી એક ગ્રેડ આપણા માટે હશું. એટલે ભલે શાળા નાની રહી, અમે 2 જ ભાઈ બહેન છીએ. બરાબર? અહીંયા કોઈ વધારે સ્ટાફે નથી, તો 10, 8, 9 એવા શિક્ષકો હોય. મેરવાડા જો અને બધા B.Ed વાળા અને એસ્ટેટ આચાર્ય લાલાવાડામાં તો એમને પણ એક ગ્રેડ આવ્યો નહીં. એટલે આપણે એટલું બાળકોનું શિક્ષણ સારું કહેવાય. પછી આપણી શાળાનું પરિસર સારું, સ્વચ્છતા સારી અને આપણી બાળકોની હાજરી મહત્વની છે. અમુક કોઈ એક વિષય નહીં, એટલું ભણવાનું ના જોવું. ભણવાનું 64% ભણવામાં આવે. બાળકો જે ભણે એને 64% ગુણ આવે. ગુણ આવે. આ બાળકો બોલ્યા તો બાદ એના ગુણ આવે, ચોખ્ખાઈના ગુણ આવે, પછી બગીચાના ગુણ આવે. આ બધી વિષયો શાળાનું સમગ્ર વાતાવરણ જોવામાં આવે અને એના આધારે પછી એનું મૂલ્યાંકન કરે અને પછી એમાંથી સરવાળમાં જેનો વધારે ગુણ આવે એને ગ્રેડ આપે. 75 થી વધારે ગુણ આવે તો જ એ ગ્રેડ મળે. આપણે 75 ઉપર 75 થોડા પોઈન્ટ વધારે આવે એટલે આપણે ગ્રેડ આવી જાય. બસ આજની ટીમો તો આપણે આવતા હતા દર વર્ષે. આપણી શાળા દર વર્ષે બી ગ્રેડમાં આવતી પણ આ વખતે આ 13-14 શાળાઓની અંદર આપણો પહેલો નંબર આવ્યો છે અને બધા સાહેબોએ આપણને અભિનંદન પણ આપ્યા છે. દરેક શાળાવાળા તમારી શાળા બહુ સારી છે, તમે એક ગ્રેડ લાવી એટલે મહેનત. હવે જો એ શાળા મહેનત થાય છે. બરાબર? હવે 2 આચાર્યનો 4 છે 3